હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું સરસ મજાના મગની દાળમાંથી બનાવેલા લાડુ. તો એકદમ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ મજા પડે ને બધાને ભાવે એવા સરસ મજાના એવા આજે લાડુ બનાવીશું. અને એકદમ સિમ્પલ રેસીપી છે અને આ અલગ લાડુ છે, બધા કન્ટિન્યુ બનાવતા એવા નથી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ એક બાઉલ લઈ લઈએ આપણે. એમાં 1 વાટકી જેટલી મગની દાળ અંદર એડ કરીશું અને પછી એને સરસ ચોખ્ખા પાણીએ આપણે ધોઈ દઈશું. આવી રીતે મસરીને ધોવાની છે, જેથી કરીને અંદરનો પાવડર જે હોય એ બધો જતો રહે. આવી રીતે સરસ ધોઈ અને પછી અંદર ચોખ્ખું પાણી બીજું અંદર એડ કરી અને એને 10 મિનિટ માટે પલળવા મૂકી દેવાની છે. આપણી 10 મિનિટ થઈ ગઈ છે. દાળ આપણી સરસ એવી પલળી ગઈ છે. અંદરથી પાણી આપણે આવી રીતે કાઢી લઈશું અને દાળને નીતરવા મૂકી દઈશું. આવી રીતે સાઈડમાં મૂકી દઈશું. પછી એક આપણે બાઉલ લઈ લઈશું. એમાં આપણે 1 ગ્લાસ જેટલું દૂધ એડ કરીશું અને જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. અને અંદર 1 વાટકી જેટલો મિલ્ક પાવડર પણ આપણે એડ કરીશું, જેથી કરીને ફટાફટ એ ઘાટું થઈ જાય અને અંદરથી એકદમ માવા જેવી કણી થાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. એકદમ ધીમી આંચ પર એને ઉકાળવાનું છે. અને મિલ્ક પાવડર અંદર એડ કરીશું ને એટલે અંદર સરસ એવું તરત જ આપણું દૂધ છે ઘાટું થવા લાગશે. આવી રીતે કન્ટિન્યુ સતત એને હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે ચોંટી ના જાય. પંદર મિનિટ જેટલું તો ઉકાળવું પડશે આ દૂધને અને એકદમ સરસ એવું આપણને લાગે કે હવે ઘાટું થઈ ગયું છે. આવી રીતે ચેક કરી લેવાનું. સરસ એવું દૂધ આપણું ઘાટું થઈ ગયું છે અને સાઈડમાં મૂકી દઈએ. ને પછી આપણે એક સરસ જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું અને એની અંદર આપણે દાળ અંદર એડ કરી અને આપણે એને ધીમી આંચ પર શેકવાની છે, જેથી કરીને અંદરનું જે પાણીનું મોઇસ્ચર હોય એ બિલકુલ ઉડી જવું જોઈએ ત્યાં સુધી શેકવાની છે. અને આવી રીતે ધીમી આંચ પર શેકવાની, જ્યાં સુધી આવી રીતે ગોલ્ડન બ્રાઉન દાળ ના થાય ત્યાં સુધી શેકવાની છે. અને અંદર આવી રીતે પમ્પકિન સીડ પણ હું અંદર એડ કરું છું, એ પણ લાસ્ટમાં એડ કરવાના છે, જેથી કરીને ખાલી એકદમ શેકાઈ જાય. જો આવી રીતના બધા શેકાઈ ગયા છે. હું એને થાળીમાં ઠંડી કરવા મૂકી દઉં. આપણી દાળ ઠંડી થઈ ગઈ છે, તો આપણે એને એક મિક્સરમાં એને ક્રશ કરી લઈએ. ક્રશ એવી રીતે કરવાની છે, પલ્સ મોડ પર ક્રશ કરવાની છે, જેથી કરીને એકદમ ઝીણો પાવડર ના થઈ જાય, નહીં તો લાડુ ચીકણા થશે. અને આપણે ફરીથી એક કઢાઈ લઈ લીધી છે, એમાં 1 ચમચી જેટલું ઘી અંદર એડ કરી અને એ લોટને શેકવાનો છે. આપણે દાળ ઓલરેડી શેકેલી છે એટલે લોટને શેકતા એટલું બધી વાર નહીં લાગે. લોટ ફટાફટ શેકાઈ જશે. એની અંદરથી તરત જ સ્મેલ આવશે એટલે આપણને ખબર પડી જશે કે આપણી દાળ એકદમ કમ્પ્લીટ શેકાઈ ગઈ છે. સરસ એવી આપણી દાળ આપણને લાગે કે લોટ આપણો જે છે એ એકદમ શેકાઈ ગયો છે. આવી રીતે કન્ટિન્યુ નીચે બિલકુલ ચોંટે ને એનો ખાસ ખ્યાલ રાખવાનો. તમે જોઈ શકો છો કે આવી રીતે સરસ હલાવતા જવાનું અને લોટને શેકવાનો છે એકદમ ધીમા તાપે. સ્મેલ આવે ત્યારે જ એને બંધ કરવાનું છે. આપણે અંદર જે આપણે દૂધ ઘાટું કર્યું હતું એ અંદર એડ કરવાનું છે. 4 કે 5 અંદર ચમચા એડ કરું છું, મતલબ 1 વાટકી જેટલું એડ કરું છું. અને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું દૂધને. પછી તરત જ ઉતારી લેવાનું ને થાળીમાં લઈ લેવાનું. થોડું ઘાટું થાય તરત જ ઉતારી લેવાનું ને અંદર ખાંડ મિક્સ કરવાની છે. તો 1 વાટકી જેટલી ખાંડ લઈ લીધેલી છે અને એમાં ઇલાયચી પાવડર પણ અંદર એડ કરેલો છે. અને આવી રીતે સરસ
હાથેથી જ ઠંડુ થઈ જાય, ખાલી 2 મિનિટ માટે રાખશો તરત ઠંડુ થઈ જશે અને હાથેથી જ આપણે એના લાડુ બનાવવાના છે. તો હાથેથી આપણે અડીએ એટલે આપણે ખાંડ થોડી આપણા હાથની જે ગરમી છે ને એ અટશે એટલે પીગળી જશે, એટલે સરસ એવા આપણા લાડુ તરત જ વરાઈ જશે. એમાં ઘીની પણ જરૂર નહીં પડે. જો તમે જોઈ શકો છો કે આવી રીતે સરસ એવા લાડુ વારી લેવાના અને ખસખસ છે એક પ્લેટમાં લઈ લીધેલી છે ઉપરથી કોટિંગ કરવા માટે, એ પણ બહુ સરસ લાગે છે. અને આવી રીતે આપણા સરસ એવા લાડુ એકદમ ક્રિસ્પી થશે, સરસ થશે. મગની દાળના લાડુ છે, એકદમ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ મજા પડે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મારો વિડીયો ગમે તો શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ના ભૂલતા.